આણંદ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીને લઈને મતદાન શરૂ થઈ ગયું છે। વહેલી સવારથી જ મતદારો ઓછી સંખ્યામાં મતદાન મથક પર જોવા મળ્યા હતા। જોકે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ વહેલી સવારે જ પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કરી દીધું હતું। કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ સોડા પરમારે પોતાના ગામ વાસ્કેલિયા ખાતે મત આપ્યો હતો, તો વળી ભાજપના ઉમેદવાર રોહિતભાઈ પટેલે વિદ્યાનગર રોડ પર આવેલ હોલ ખાતે મત આપ્યો હતો। તો ભાજપના સાંસદ દિલીપભાઈ પટેલે પણ કરમસદ ખાતે પોતાનો મત આપ્યો હતો। લોકોનો તો બહુ સારો ઉમળકો જ છે, સવાલ જ નથી અને સારું એવું મતદાન થવાનું છે, એમાં કોઈ શંકા નથી। શા માટે લોકો ભાજપનો મત આપે? ભાજપે વિકાસ કર્યો છે એટલે લોકો મત આપવાના છે અને લોકોને વિકાસમાં જ રસ છે, એટલે સવાલ નથી। જીત માટે શું અપેક્ષા છે તમારી? જીતવાના છે, એમાં કોઈ શંકા છે નહીં। વધુ ભવ્ય વિજય થાય એના જ અમારા પ્રયત્નો છે। 112 આણંદ વિધાનસભાની જ્યારે આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આટલા દિવસ સુધી અમે જે પ્રચાર કર્યો અને જે લોકોનામાં અમે જે ઉત્સાહ જોયો, અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, વરસાદી પાણીનો નિકાલનો છે, અવકુડાનો પ્રશ્ન છે કે જે ખેડૂતોને બેહાલ કરી દીધા છે, એમની જમીનોમાંથી 7 બારમાંથી નામ નીકળી જાય એવી પરિસ્થિતિમાં દયાજનક પરિસ્થિતિ મૂકી દીધા, એવા મુદ્દાઓ તથા આરોગ્યના મુદ્દાઓ, આણંદની અંદર સિવિલ હોસ્પિટલના મુદ્દાઓ, ભૂગર્ભ ગટર યોજનાના મુદ્દાઓ તથા વરસાદી પાણીનો નિકાલ કાયમી ન થતો હોવાના મુદ્દાઓના કારણે અહીંયાની પ્રજા ત્રાસી ગઈ છે। ગ્રામ્ય વિસ્તારની અંદર પણ રોડ રસ્તાઓના પણ પ્રશ્નો છે। આ બધા કારણના કારણે આ વખતે આણંદ વિધાનસભામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે એવો જનસંપર્કમાં અને લોકો તરફથી એવો પ્રતિકારને આવકાર મળી રહ્યો છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સંપૂર્ણ કોંગ્રેસ 112 વિધાનસભામાં જીતી અને ગાંધીનગરને મોકલશે। 2014 આણંદ 112 વિધાનસભાની આજે પેટા ચૂંટણી છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની આણંદ વિધાનસભાની આ સીટો છે અને એની અંદર આ વિધાનસભા જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। રોહિતભાઈ પટેલ અમારા ઉમેદવાર છે અને ખૂબ જૂના કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીના અને ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, આણંદ।